ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બંને રજૂઆત કરવા માટે ભેગા થઈ ગયા અને બંને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। આપણે લોકોને એટલે જે કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય કે સાંસદ હોય, આપણે ચૂંટીને એટલા માટે મોકલીએ કે એ લોકો જઈ અને સરકારની સાથે કામ કરે અને કંઈક પ્રજાનું જે સમસ્યા છે એનો ઉકેલ આવે। પરંતુ આ જે કોર્પોરેટરો હોય છે એ ઘણી બધી વખત પાલિકામાં છૂટા હાથની મારામારી કરવાના બનાવો બનતા હોય છે। આવો જ એક બનાવ ગઈકાલે નડિયાદ મહાનગરપાલિકામાં બન્યો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બંને રજૂઆત કરવા માટે ભેગા થઈ ગયા અને બંને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। આ તો પોલીસ આવી ગઈ અને મામલો શાંત પડ્યો, બાકી બે ચારના માથા ફૂટે એવી હાલત ઊભી થઈ ગઈ હતી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નડિયાદ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો કોઈક રજૂઆત કરવા માટે ગયા હતા અને બંને ભેગા થઈ ગયા અને કોઈક બાબતે બોલાચાલી થઈ અને વાત એટલી બધી વણસી ગઈ કે છૂટા હાથની મારામારી થઈ, લાફાલાફી થઈ ગઈ। અને જ્યારે પોલીસને ખબર પડી ત્યારે નડિયાદ ટાઉન પોલીસના ડેપ્યુટી એસપી વી.આર. બાજપેયી ત્યાં પહોંચી ગયા અને એમણે સમજાવટથી આખો મામલો થાળે પાડ્યો। હવે ભાજપે એવો આક્ષેપ કર્યો કે અમને કોંગ્રેસના કાર્યકરોએ જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો અને એમને મારામારી કરી, અમે પોલીસમાં ફરિયાદ કરવા બી આવ્યા છે। કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે, નડિયાદ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે અગાઉ 28 સપ્ટેમ્બરે પીએફ અને લઘુત્તમ વેતન માટે રજૂઆત કરેલી હતી, તો એના ફોલોઅપ માટે અમે ગયેલા હતા અને ભાજપના કાર્યકરોએ અમારી સાથે અપશબ્દો બોલ્યા અને પગ તોડી નાખવાની અને હાથ તોડી નાખવાની ધમકી આપી હતી। એને કારણે મામલો બીચક્યો હતો। હવે આની ઉપરથી એક વાત એ સામે આવી રહી છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સાવ સૂઈ ગઈ હતી। 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને કોંગ્રેસ દેખાતી જ નહીં હતી, પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ એકદમ આક્રમક થઈ ગઈ છે અને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે બધા વારંવાર ગુજરાત આવી રહ્યા છે અને કોંગ્રેસને એક બૂસ્ટર ડોઝ મળી રહ્યો છે, એટલે કોંગ્રેસ હવે આક્રમક થઈ ગઈ છે। હમણાં તાજેતરની અંદર પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાની સામે બિહારમાં અભદ્ર ટિપ્પણી થઈ ત્યારે ભાજપના કાર્યકરોએ અહીંયા મક્કાઈપુરમાં કોંગ્રેસની ઓફિસ છે ત્યાં તોડફોડ કરી નાખેલી હતી। કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ હવે પહેલાં જેવી નથી રહી। કોંગ્રેસ હવે મુદ્દાઓની રજૂઆત કરે છે અને આવી રીતના આક્રમકતા પણ બતાવે છે। પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે XYZ હોય, એ લોકોનું કામ પ્રજાના કામ કરવાનું છે, પ્રજાની સમસ્યા ઉકેલ લાવવાનું છે। આવી રીતના લડાલડી કરવાનું કામ એમનું નથી। કારણ કે આ તમે નગરપાલિકાની તમને કોર્પોરેટર તરીકેની જવાબદારી આપી તો એનો મતલબ એમ છે કે તમને લોકોએ ચૂંટ્યા, લોકોએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તો માત્ર મારામારી કરવા માટે તમને નથી મોકલ્યા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।